અને ફરીથી મારવાડના શેબર ગામ ગયો. ભરવાડની દીકરીને જય વંદન કરી અને વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી શેબર નગરીમાં લઈ જવા છે. એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી. પણ ગોગા મહારાજે શેબર નગરીમાં જવાની ના પાડી. પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો. તેણે મહારાજને ઘણી અરજી કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા. પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેબર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદર લડાઈને લીધે શેબર નગરીનો નાશ થશે. એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું. ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત લઈ શેબર લઈ આવ્યો. ભગવાન વિષ્ણુ ઉપરની 7 ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી એની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો. શેબર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને શેબર નગરીનો રાજા હારી ગયો અને વિજય રાજાના લશ્કરે શેબર નગરીનો નાશ કર્યો અને શેબર નગરી ઉજ્જડ બની ગઈ.